અમદાવાદના સેટેલાઇટમાં દારૂડિયા રજનીકાંત અગ્રવાલે સર્જ્યો અકસ્માત તો સુરતમાં મિતેશ ઠક્કરની BMW લઈને નીકળેલા ઇરફાન દેવાને 5 વાહનોને ટક્કર મારી। કચ્છના સિરક્રીકમાં બોટ પલટતા GHCLના 3 કર્મચારીઓ મોત સામે 20 કલાક જંગ લડ્યા। ઊંધી વળેલી બોટ પર આખી રાત રેસ્ક્યુની રાહ જોઈને ઉભા રહ્યા કર્મચારીઓ। BSFએ દેવદૂત બનીને જીવ બચાવ્યો। અમદાવાદ અને કચ્છમાંથી ઝડપાઈ ઓનલાઈન સાયબર ફ્રોડ કરતી ટોળકી। અમદાવાદની ગેંગ વેબસાઇટ હેક કરીને ઓછી કિંમતે ઓનલાઈન વસ્તુઓ ખરીદીને બારોબાર વેચી મારતી હતી। કચ્છની ગેંગ 10 રાજ્યોમાં ચલાવતી હતી ઠગાઈનો ધંધો। અયોધ્યાના સાંસદ કેમેરા સામે ધ્રુસકે રડી પડ્યા। અવધેશ પ્રસાદે દલિત યુવતી પર થયેલા દુષ્કર્મ કેસમાં ન્યાય ન મળતો હોવાનો આરોપ લગાવ્યો। માથું પછાડીને કહ્યું, ન્યાય નહીં મળે તો રાજીનામું આપી દઈશ।